ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે લગભગ દરેક બનનાર માતા પિતાના મનમાં હોય છે, ડિલિવરીનો દુખાવો બિલકુલ. અને એનો ડર. હા, એનો ડર. અને એનો એક ઉપાય જે ખૂબ ચર્ચામાં છે, પેનલેસ ડિલિવરી. તો આજે આપણે એ જ સમજવાના છીએ. આખરે આ છે શું? અને શું તે ખરેખર પીડા વગરની હોય છે? બરાબર. અને આજે આપણી વાતચીતનો આધાર છે રાજકોટની વીનસ વિમેન્સ હોસ્પિટલ અને ત્યાંના નિષ્ણાત એનેસ્થેટિસ્ટ ડોક્ટર દીના ઘોડાસરા પાસેથી મળેલી માહિતી. તો ચાલો ઊંડાણમાં ઉતરીએ. ચોક્કસ. આજના સંવાદનો હેતુ એ જ છે કે આ પ્રક્રિયાને બરાબર સમજવી. આ માત્ર પીડા ઘટાડવાની વાત નથી, પણ એક સારો સકારાત્મક અનુભવ મેળવવાની વાત છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. જ્યારે આપણે કહીએ છીએ પેનલેસ ડિલિવરી, તો તબીબી ભાષામાં એનો અર્થ શું થાય? આ કોઈ જાદુ તો નથી ને, બરાબર? ના, જરાય નહીં. આ એક ખૂબ જ ચોક્કસ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એને કહેવાય છે એપિડ્યુરલ એનેસ્થીઝિયા. એપિડ્યુરલ. ઓકે. હા, આમાં પીઠના નીચેના ભાગમાં કરોડરજ્જુની આસપાસ એક જગ્યા હોય છે, જેને એપિડ્યુરલ સ્પેસ કહે છે. અચ્છા. ત્યાં એક ખૂબ જ પાતળી નળી, મતલબ કે કેથેટર મૂકવામાં આવે છે અને એના દ્વારા દવા અપાય છે. અને એ દવા શું કરે છે? એ દવા ગર્ભાશયથી મગજ સુધી જે પીડાના સિગ્નલ્સ જાય છે ને, એને બ્લોક કરી દે છે. એટલે તમને દુખાવાનો અહેસાસ જ નથી થતો. મને લાગે છે કે આ સાંભળીને કોઈપણના મનમાં પહેલો સવાલ એ જ આવશે કે પીડા તો ઠીક, પણ મારા બાળકનું શું? બિલકુલ. અને એ સૌથી મહત્વનો સવાલ છે. આ દવાની બાળકના સ્વાસ્થ્ય પર કોઈ અસર તો નહીં થાય ને? જુઓ, જ્યારે કોઈ અનુભવી ડોક્ટર આ પ્રક્રિયા કરે ત્યારે તે માતા અને બાળક બંને માટે અત્યંત સલામત છે. દવાની ખૂબ જ ઓછી માત્રા બાળક સુધી પહોંચે છે. ઓકે. પણ એક બીજી રસપ્રદ વાત છે. રિસર્ચ એવું કહે છે કે જ્યારે માતા ખૂબ જ પીડા અને સ્ટ્રેસમાં હોય ત્યારે એને શરીરમાં એવા હોર્મોન્સ બને છે જે બાળકના ઓક્સિજન સપ્લાયને અસર કરી શકે છે. ઓહ, આ તો ઊંધું છે આપણે જે વિચારીએ એનાથી. બરાબર. એટલે એપિડ્યુરલથી માતા તણાવમુક્ત રહે, જે આડકતરી રીતે બાળકના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. વાહ, આ તો એકદમ નવો દૃષ્ટિકોણ છે. એટલે કે પીડા રાહત એ માત્ર આરામ માટે નથી. ના, એ પ્રસવને વધુ સારો બનાવવામાં પણ મદદ કરે છે. તો સલામતી સિવાય આના બીજા ફાયદા શું છે? સૌથી મોટો ફાયદો એ કે માતા સંપૂર્ણપણે જાગૃત રહે છે. તે બધું જ અનુભવી શકે છે, બસ પીડા વગર. અચ્છા. અને બીજું, દવાનો ડોઝ જરૂર પ્રમાણે વધારી કે ઘટાડી શકાય છે. અને સૌથી અગત્યનું, જો અચાનક સિઝેરિયનની જરૂર પડે તો એ જ કેથેટરમાંથી વધુ દવા આપી શકાય. એટલે માતાને બેભાન કરવાની એટલે કે જનરલ એનેસ્થેશિયાની જરૂર નથી પડતી. આ બધું સાંભળવામાં તો ઘણું સારું લાગે છે, પણ કોઈ પણ મેડિકલ પ્રોસિજરની જેમ આમાં થોડું જોખમ તો હશે જ ને? હા, અને એના વિશે ખુલીને વાત કરવી ખૂબ જરૂરી છે. સામાન્ય અસરો હોય છે, જેમ કે બ્લડ પ્રેશરમાં થોડો ઘટાડો થવો કે પછી ખંજવાળ આવવી, પણ એ બધું સરળતાથી કંટ્રોલ થઈ શકે છે. ઓકે. અને ગંભીર જોખમો વિશે શું? આપણે એવા આંકડા સાંભળીએ છીએ, ભલે ને દુર્લભ હોય, જેમ કે ચેતાને નુકસાન. સારો સવાલ છે. જુઓ, ગંભીર જોખમો જેમ કે ચેતાને કાયમી નુકસાન એ અત્યંત દુર્લભ છે. આપણે 13,000માંથી એક કેસની વાત કરી રહ્યા છીએ. પણ એ આંકડો ડરાવી શકે છે. તો વીનસ હોસ્પિટલ જેવી જગ્યાએ ડોક્ટર દર્દી સાથે આ જોખમ વિશે કેવી રીતે વાત કરે છે? ત્યાં પારદર્શિતા રાખવામાં આવે છે. ડોક્ટર આ આંકડાને યોગ્ય સંદર્ભમાં સમજાવે છે. તેઓ સમજાવે છે કે આ જોખમ પ્લેનમાં મુસાફરી કરવાના જોખમ કરતાં પણ ઓછું છે. અત્યાધુનિક ટેકનિક અને અનુભવી ટીમ આ જોખમને લગભગ શૂન્ય કરી દે છે. એટલે દર્દીને બધી માહિતી આપીને નિર્ણય લેવાની શક્તિ અપાય છે. બરાબર. એ જ મુખ્ય વાત છે. તો ચાલો હવે સીધા વીનસ હોસ્પિટલના અનુભવ પર આવીએ. ત્યાં દર્દીઓ કેવા અનુભવની અપેક્ષા રાખી શકે? વીનસ હોસ્પિટલ આ પ્રક્રિયા માટે ખાસ જાણીતી છે. એમની પાસે અત્યાધુનિક સુવિધાઓ અને ડોક્ટર દીના ઘોડાસરા જેવી પૂર્ણ સમયની અનુભવી એનેસ્થેટિસ્ટની ટીમ છે. અને દર્દીઓનો પ્રતિભાવ કેવો રહ્યો છે? આંકડા બતાવે છે કે એપિડ્યુરલ લેનર 88% મહિલાઓ તેમના પ્રસૂતિના અનુભવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે. આપણા સ્ત્રોતમાં એક દર્દી પ્રતીક્ષા કાકડિયાનો અનુભવ પણ છે. હા, એમણે શું કહ્યું? એમણે કહ્યું, પીડા રહિત ડિલિવરીનો મારો અનુભવ
ખરેખર અદ્ભુત હતો. મેં પીડા વિના મારી ડિલિવરીનો આનંદ માણ્યો. આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. સાચી વાત છે. તો આજના સંવાદનો સાર એ છે કે પેઇનલેસ ડિલિવરી એ માત્ર પીડામાંથી મુક્તિ નથી, ના, બિલકુલ નહીં. પણ યોગ્ય માહિતી, નિષ્ણાતની દેખરેખ અને ટેકનોલોજીની મદદથી માતાને એક સકારાત્મક અને યાદગાર જન્મનો અનુભવ આપવાનો એક માર્ગ છે. બિલકુલ. અને અંતે હું એક જ વાત કહીશ, દરેક ગર્ભવતી મહિલા એક સશક્ત અને સકારાત્મક જન્મ અનુભવની હકદાર છે. ડર સાથે નહીં, પણ જાણકારી અને આત્મવિશ્વાસ સાથે આ સફર શરૂ કરવી જોઈએ. અને એના માટે પહેલું પગલું કયું? પહેલું પગલું છે તમારા ડૉક્ટર સાથે ખુલ્લીને વાત કરવી. વિનસ હોસ્પિટલ જેવા કેન્દ્રોમાં તમારા બધા જ સવાલોના જવાબ મેળવીને એક વ્યક્તિગત બર્થ પ્લાન બનાવો. એ જ સાચો રસ્તો છે.